હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજીને નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે સ્કૂલથી અને જો બચ્ચા પાર્ટી રમી રહી છે અને અમે લોકો નીકળ્યા છે જવા માટે કોલેજમાં, કારણ કે જાનુબેનને હોલ ટિકિટ લેવાની છે અને મારે લેવાની છે માર્કશીટ. તો ફટાફટ જઈએ અને ત્યાં જઈને પછી કન્ટિન્યુ કરીશું. તો બસ આવી ગયા છીએ ઘરે અને કિશનભાઈને લોકો આવ્યા હતા. હવે એ ગાડી લઈને જાય છે ઘેર અને જાનુબેન એમની હોલ ટિકિટ લઈને ગયા. જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ. કેવું છે બેન? એકદમ બઢિયા. એક્ઝામની તૈયારી હે ને? જાનુને બીએડ ની ને મારે એમએસસી ની. હવે આવતીકાલથી એક્ઝામો ચાલુ થાય છે એટલે એનું થોડું ઘણું છે. અને મારા સાનવીબેનનું રિઝલ્ટ પણ આવી ગયું છે. અમે મળી લઈએ સાનવીબેનને. હે બેટા, આવી ગયું ને તારું રિઝલ્ટ? કેવું આવ્યું? મસ્ત આવ્યું ને? 95% હે ને? એને મને કીધું તું કે દીદી માં ટકા આવવાના છે હે ને? હા અને ભાઈલો છે ને જે આપણે ભાઈ એને 80% ઉપર હા, એને સારા આવ્યા. તમે 4-5 દિવસની વેકેશન પાડી તો આવતા નથી. 4-5 દિવસની કથામાં એક પણ દિવસ કોઈ દેખાયા નહીં. અમે કથામાં આજે પૂર્ણાવત થઈ ને. હા, થઈ ગઈ પૂર્ણાહુતિ. હા, બધું અમને પેલું લીક આજની. હા હા. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, કરો આરામ કરો, આરામ કરો, આરામ કરો. ચલો ભાઈ, વાગી ગયા છે 4:30. બપોરે સરસ મજાની ઊંઘ લઈ લીધી. બસ ગળાટ મને આજે છે ને જાતનો અવાજ સંભળાતો હતો. હું આટલું બધું ઊંઘું છું, અંદરથી અવાજ આવતો હતો, ગરડી વાગતી હોય એવું. મામીએ બનાવી દીધું છે. કેમ છો? મજામાં. અને રિંકલ મામી પણ છે આજે તો ઘરે. રિંકલ મામી બેસ્યા છે શાક કાપવા માટે. અને અમારા સાનવીબેનનું કેરી એટલી બધી ભાવે છે, બધો મોકલાવજો તમારે કેરીઓ હોય તો. બહુ જ ભાવે છે. હે પ્રેન ભાવે? પ્રેન ભાવે કેરી? પ્રેયું પ્રેમ ભાવે સાનું કેરી નહીં ભાવતી? ઓહો, તો પ્રે તું અમારે ઉપર નહીં જો. અમે બધા એકમાં જ છીએ. એવું કરો છે જ. અલે ચીકુ ભાવ? ચીકુ ચીકુ વાઘે. ચલો આપણે બોટલને લઈને પછી જઈએ છીએ ઘરે. બોટલ્સ દૂધની છાશની ભરી નાખો. દાદા પછી છાશ માંગતા હતા, હું ભૂલી ગઈ. શું મેનુ છે આજે વિચાર્યું છે? રસ, પછી રિંકલ ગવાર સમાલા હતા. ગવાર બટેકા કી સબ્જી. ગવારની સાથે બટાકું જ મેચ થાય. સારું, લાવો ચલો અમારે સામાન આપી દો અમને, અમે જઈએ. પ્રેમતાર આવું છે? ચાલો ભાઈ, હવે આપણે ઘરે જઈએ કારણ કે પપ્પા ગયેલા છે દ્વારકા, એટલે મમ્મીને થોડું ઘણી હેલ્પ કરાવીએ. મારા પપ્પા કાલના જ દ્વારકા. કેમ છે? પોકી જશે? અમારે તારી તો આવા થઈ. હા, રાત્રે આવી જાય. એવું બળી જાય તો? અરે બળી છે, અરે બળી છે. એ હા, અને સાનુબેન અહીંયા એકલા એકલા રમતા હતા. ક્યાં જતા રહ્યા? એ તડકામાં ના જા, આટલા આવી જા. સાનવી, આટલા આવી જા. સાનુબેન નથી ચલટાઈ ગઈ છે ને. સાનુબેન બહુ ખુશ થયા છે. બહુ સારા સારા માર્ક્સ આવ્યા. ઈવીએસમાં થોડા ઓછા છે. કેમ? સાચી વાત છે ને? ના, અને તમારી ઇંગ્લિશમાં થોડા ઓછા છે. પ્રેભાઈ, એ પ્રેભાઈ જોજે હો, ગાડી છે. આપણે જઈએ છીએ ઘેર. મમ્મીને થોડી ઘણી હેલ્પ કરાવીએ. તડકો લાગે છે પણ શું કરાય, હવે કંઈ નહીં. મોઢે બાંધીશું એટલે થોડું ઓછું થઈ જાય. આવું જ બા તમારે? નહીં આવું તમારે વખતે મીન્સ કે તમે જ્યારે કોમ કરતો હતો ત્યારે આટલો તાપ હતો? ના, ઓછું. હમણાંથી વધારે પડે ના તાપ? આ તો ટકાતો નહીં. ટકાતું એ નહીં એટલો તાપ. આ પછી એસી ના હોય તો ના રવાય. ના રવાય. મમ્મીને કેમ કહેતો? શિયો હા, ઉમેદપુર મમ્મીને આ તો અહીં તાણા શું કરે. જાનુબેન અમને આવજો જજો કરવા માટે આવ્યો છે. અને એમનો ફ્રેન્ડનો ફોન છે. સ્પીકર કરજે, સ્પીકર કરજે. માં વ્લોગ મળ્યો, સ્પીકર કરજે. હેલો ખુશ બોલજે કઈ. હા વ્લોગ ખુશલા. એવું કરે છે વ્લોગર? કોઈ નહીં, વ્લોગર નહીં, વ્લોગર. હા એ જ. તમે તો લગન શું આપણે તો અલી હો બેરા સાઈઝ કોનમાં શું કરીશ કે કોઈ નહીં. આ જાનુ મળું છું. જાનુ ખબર આંખ મૂકી દઈશું.
કે તું તે અમારી કોલેજમાં જઈને કેવું લાગ્યું લોક બને નહીં તમારી કોલેજમાં અમે નતો કે અમે અમારી ભૂતપૂર્વ કોલેજમાં જ હતો હાથી પછી શું કે કશું નહીં લે વાત કરું હે તો બસ હવે આપણે જઈએ છીએ ઘરે કેટલી વાર કીધું મને ખબર નહીં તડકાના લીધે બધો અંદર છે શ્રેયા કૃષ્ણા બધો પણ આ બે છોરો જપતો નહીં આ બે અને બા આ ત્રણ તો ઘરની બહાર જ નીકળી જાય છે બા થોડી વાર ઘરમાં રહેતો હોય તો આઈને હાલ લાગશે. પણ ઘરમાં હોય એસીમાં દાદો કેવા ઊંઘ્યા છે તો એસીમાં બે હો દાદા એસી ખાઈ દીધું. અને તમને ન ફાવતી શેમ ના ફાવે હવે બેસીએ છીએ. આ હોમો તાપ આવે છે ને આટલો કેટલો તાપ આવે છે બા અને બે છોરો અને આ એક કૂકો આવી જશે એ કુકા એ પીછલી એ પીછું અહીંયા નિયા આવી છે નિયા અહીંયા પે મોઢા પણ ના પડો હો ભાઈ હા જુઓ તો છોરો ને કેવું વેકેશન પડે ને એટલે મજા જ હોય સાની આટલે હતી ખબર નહીં ચો જતી હતી સાનવી શોધી ખબર નહીં હવે ચલો આપણે ફાઇનલી જઈએ છીએ ઘરે કારણ કે મમ્મીને લે હું એક વાત છે એમ કે કરું છું જાનુબેન આવતીકાલથી પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારે સારો સમય છે અમારે ખરાબ સમય છે કેમ અમારે 3 થી 5:30નો છે બહુ ગરમીનું વાળો સમય અને તમારે સારું તમે એ વખત એસીમાં શાંતિથી આરામ કરતા આવ્યો વાંચતી હે જાનુની ટેવા જ જુદી હશે લખીને તૈયાર કરવાની અમે ભણતા હતા ને તાર મન તો લખવાનું એટલો કંટાળો હું લખું ના પણ મજાની એક પ્રશ્ન તૈયાર કરો ને તો એ 2 વખત લખો જ ના જાનું બોલો બીએડ વાળું વ્યક્તિ એ હજુ એક વખત લખીને તૈયાર કરે છે સારું છે પણ હું યાર એ નથી અક્ષર આપણા એવા ના જડવાઈ રહ્યો આમ તો મને ગુજરાતી લખવાનું આવે ને એટલું કાઠું પડે છે ને ગજબ કાઠું પડે ગુજરાતી લખવાનું તો બસ જાનુબેન અમે જ હા પણ તમારે હા કાલથી પેપર ચાલુ થાય છે કેટલા દે 4 5 6 દા તાપમાં થવાનું હવ તાનું શું કરવાનું કે ચાલો આપણે આવી ગયા છીએ ઘરે અને પ્રિશાબેનની ઘણા દિવસથી એવી ઈચ્છા હતી કે ફઈ તું વ્લોગ બનાવે ને તો હું સાયકલ ચલાવતી હોઉં ને એવું બનાવજે એમ તો જુઓ પ્રિશાબેન ઉપડે સાયકલ લઈને હા જવા દો તમે તમારે પેન્ડલ મારો હા મારો છોકરાની ઈચ્છાઓ પૂરી કરીએ ને તો છોકરાને મજા આવે છોકરાની એક લાગણી બંધાય આપણા પ્રત્યેની પકડું એને ઘણા દિવસથી ઈચ્છા હતી પણ મારે કેવું થતું હતું કે 5 વાગે વ્લોગ થઈ જતો હતો આજે બાકી છે ને તો મેં કીધું એને લઈ જ લઉં અંદર એ જોજે ઉકરડામાં ન કે ડાયરેક્ટ જો ઉકરડો ભરાય છે અહીંયા ચાલુ જ છે કામ બાબા એમનું અમારું આટલું થયું પછી પપ્પા દ્વારકા જતા રહે જવા દે જો પપ્પાના પાછળ જો પપ્પાના પાછળ જો એ છોયડામાં હા છોકરાને મજા આવે હે પછી મજા આવે કેવી મજા આવે કે મસ્ત મજા આવે બસ તું વ્લોગ જોવું છે રોજ જોવું છે કોણ બતાવે છે તને કોણ બતાવે તો પપ્પા તો કહેશે હું નથી જોતો હે સાહેબ કેમ છો મજામાં મોજે દરિયો ગરમી માં દરિયો હોય કેમ એ સીઝન આખો દન એસી પી જવાનું તમારું બેન છે તો બસ વૃક્ષો વાવી દો તો આ જનરેશનના નોની જનરેશનનો વધુ નહીં ભાઈ છે મેં વાવો જ છો પછી કાપોતા નહીં તાને ચો વાવે મને તો એક કે ના દેખાડે કેમ કે હું કેમ પેલા તો બહુ કુવા ઈ રવાન છે કોઈ ઘેર રવાન છે ઘેર તો ભાઈ જગ્યા નહીં બસ ઘણી જગ્યા છે તમામ જગ્યા ઘણી જગ્યા જ્યાં જુઓ ત્યાં આપણી જ જગ્યા અને આ KG 1 2 માર હોમે જોઈ રહ્યું તાકી આવું બધું ચાલે છે હવે મમ્મીને ગાયને આગળ થોડી વાર ઉભરાવું પડશે આપણે પકડીને પપ્પા નથી ને એટલે આ લોકો છે ને મદદ ના કરે એમ પાછું એટલે મારે ફટાફટ ઇસરોલથી આવી જવું પડ્યું મમ્મીનો ફોન આવ્યો આવી જાય ફટાફટ મસ્ત એક વસ્તુ બતાવું એના છોકરાના મમ્મી પપ્પા ખાતર ભર્યું છે પેલા છોકરાના અને છોકરાને ક્યાં બાંધી છું અમે તમને બતાવું લીંબુડી છે ને અમારી જે એની બંને બાજુ સાડીથી બાંધી છું એ ખુશ થઈ ગયો એવું દેખાતું જ હશે
એ આ પણ એક જીવન છે. જો. મમ્મી પપ્પા ખેતરમાં અરે ઉકરડામાં બધું ખાતર ભર્યું છે ને છોકરું જુઓ રમ્યા કરે. નાનું છે બચ્ચું છે એટલે રમે ને અવાજ કરે ને. પણ આ કીધે જો તમે એક વસ્તુ વિચારો, તમારે એસીમાં રવા છે તો આટલી ગરમી લાગે છે, આ લોકોને કેવી હાલત થાય. કોમ કરે ને એટલે ના હતા પ્રેક્ટિસ. કોઈ કે કોમ કરે એટલે આ લોકોને એટેક ઉપર એટેકના કેસ કેટલા છો આપણે. ના અટેક કોઈ દે એ આપણે જોવાનું જ આવે. તો આપણે એ જેવી જીવન શૈલી હેડો કરી દઈએ. કાલ સવારે વહેલા ઉઠી 3 વાગે ઉઠીને ઉકરડા ભરવાનું ચાલુ કરો. ચાલન આપણે આખા જ છે કામ કરવા વાળી તો બધું બધું થાય. વસ્તુ સાચી છે તો કાઠું તો પડો. શું કહો બેટા, થઈ કાઠું પડે ને? નહીં પડતું. આટલું બોલે છું એટલા બધું છે એટલી ગરમી થાય છે. તો તું વિચાર કર. તાપમાં પાણી જાય એટલે મને કાળો કાળો લાગ્યો. શેપ બદલાઈ જશે તારો ભાઈ, કાળો થઈ જશે. પાણી વાળી સખત છે ને આપણે બપોરે ઊંઘી ગયા તો ભાઈ, ખોટું નહીં બોલવાનું જીવનમાં. બપોરે ઊંઘ્યા તો હા ભાઈ ઊંઘ્યા તો બરાબર. મોબાઈલ પકડીને થાક લાગે છે. આ છોરીની ઈચ્છા પૂરી થઈ ગઈ. હા મોબાઈલ પકડીને એટલે આ બધું દુખાવો થઈ જાય છે. અને હા બીજું કે આજે છે ને રમેશ મામા અને હાર્દિક મામા પૂનમ ભરવા માટે પાવાગઢ જઈને આવ્યા. તો તમે લોકો છે ને આવતીકાલનો એમનો વ્લોગ જોજો. બહુ મસ્ત મજાનો આવવાનો છે. કારણ કે આ પ્રવીણભાઈ છે ને એ મને પહેલાં કહી મારો વિડીયો ઉતારીને પછી બોલી મન હુકવા ઉતાર્યો તો તો એમનો વ્લોગ બહુ મસ્ત આવવાનો છે આવતીકાલે. જો ચેનલનું નામ ખબર ના હોય તો રિપોર્ટર લાઈવ વ્લોગ તો અવશ્યથી જોજો. એ સવારે પાવાગઢ વહેલા 3 વાગે ગયા તો આવી પણ ગયા છે અત્યારે તો હાલ ઘરે. તો એમનો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે. શું છે એ મને થોડી ખબર છે પણ હું તમને ના કહી શકું. બાકી તમારો ઇન્ટરેસ્ટ તૂટી જાય એટલે ચોક્કસથી આવતીકાલે સવારે જોજો 9 વાગે. અને આપણો વ્લોગ આવે છે સાંજે 7 વાગે. તો બસ હવે આજના માટે આટલે એન્ડ કરીએ છીએ. કારણ કે ગરમી તો બોલાતું જ નથી એટલી ગરમી થાય છે. અને હિતેશભાઈને સરસ મજાનો લાડ કરી રહી છે એમની રેલી. જુઓ જો આવડા બ્લોગનો એન્ડ કરી દઈએ ને હે. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.